તો રાજકોટમાં લવ જિહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી। લોન કન્સલ્ટન્સી ચલાવતા 44 વર્ષીય સિકંદર માણસીએ હિન્દુ દંપતીને નોકરી રાખી પતિને ફિલ્ડ વર્કમાં મોકલી 22 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે। આરોપીએ મૈત્રી કરાર કરી મહિલાને બ્લેકમેલ કરી હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પહોંચી। હિન્દુ સંગઠનોની ઉગ્ર રજૂઆત બાદ પોલીસે પરિણીત અને એક સંતાનના પિતા વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તો પરિણીત હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી પતિને ફિલ્ડ વર્કમાં મોકલી 22 વર્ષીય પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હોવાનો આક્ષેપ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટમાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, શું વિગતો મળી રહી છે? જે આપને જણાવી દો કે આ વખતે રાજકોટમાં એક નવી પ્રકારની જે લવ જેહાદની જે મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે। આ સમગ્ર મામલાની અરજી છે તે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથકમાં 2 માર્ચે કરવામાં આવી હતી હિન્દુ સંગઠન દ્વારા। તેમાં ચોક્કસપણે જે સમગ્ર કેસ છે તે લખવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે જે લોન કન્સલ્ટન્સી નામની જે એક લોન કન્સલ્ટન્સીની કંપની છે તે સિકંદર માણસી નામનો શખ્સ છે જે પોતે 44 વર્ષીય છે તે ચલાવી રહ્યો હતો। ત્યાં જે એક યુગલ છે, એક કપલ છે, તે પોતે જે પરિણીત મહિલા અને પુરુષ છે તે પોતે જે નોકરી શોધવા માટે ગયા હતા અને તેમને નોકરી છે તે આપવામાં આવી હતી। ત્યારબાદ જે સિકંદર માણસીએ પતિને જે યુવક હતો તેને પોતે જે બારે ફિલ્ડ વર્ક કરવા માટે મોકલ્યો હતો અને ત્યારબાદ જે પત્ની છે તેમને તે પોતાની સાથે જ રાખતો હતો નોકરીમાં, ઓફિસમાં। એટલે ચોક્કસપણે ત્યારબાદ તેને પ્રેમજાળમાં ફસાવવામાં આવી અને ત્યારબાદ જે તેની સાથે મૈત્રી કરાર પણ કરવામાં આવી। આ સમગ્ર કેસમાં હિન્દુ સંગઠન દ્વારા હવે જે આક્ષેપ છે તે સમગ્ર મામલે કરવામાં આવ્યો છે। તપાસ જે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી 2 માર્ચે જ્યારે અરજી કરવામાં આવી ત્યારબાદ હાલ જે ગુનો નોંધવાની તજવીજ છે તે હાલ હાથ ધરવામાં આવી છે। જે ચોક્કસપણે જોવા જાય તો યુવતીની ઉંમર માત્ર 22 વર્ષ છે। તો આ સિકંદર માણસી છે તે પોતે 43 થી 44 વર્ષનો છે અને પોતે પરિણીત છે અને એક જે પુત્રનો એને એક સંતાન પણ છે। એટલે ચોક્કસપણે આ જે ચોંકાવનારો કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે ત્યારે જે કહી શકાય કે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।